ઓમ શ્રી ગણેશાય નમો નમઃ. શ્રી કૃષ્ણાય શરણં મમ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. શ્રી ડોંગરેજી મહારાજનું ભાગવત અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ. એમનું મંગલાચરણ તે હવે આપણે ધ્યાનથી સાંભળીએ. સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષ્યા થાય છે કે આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે. તેથી આ દેવોની પ્રાર્થના કરવી પડે છે કે હે દેવો, અમારા સત્કાર્યમાં વિઘ્ન ન કરશો. સૂર્ય, અમારું કલ્યાણ કરો. વરુણ દેવ, અમારું કલ્યાણ કરો. જેનું મંગલમય આચરણ છે તેનું ધ્યાન કરવાથી, તેને વંદન કરવાથી, તેનું સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે. જેનું આચરણ મંગળ છે તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ એવા એક પરમાત્મા છે. શ્રી કૃષ્ણનું ધામ મંગળ છે, નામ મંગળ છે. સંસારની કોઈ વસ્તુ કે જીવનું ચિંતન કરવાનું નહીં. ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે. ક્રિયામાં અમંગળપણું કામથી આવે છે. કામ જેને સ્પર્શ કરે છે એનું સર્વ અમંગળ. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગળ છે. જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે છે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શિવજીનું બધુંય અમંગળ છે, તેમ છતાં તેનું સ્મરણ મંગળમય છે. તેનું કારણ એક જ છે, શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે. મનુષ્ય સકામ છે ત્યાં સુધી તેનું મંગળ થતું નથી. તે જ્યારે નિષ્કામ બને છે ત્યારે તેનું બધુંય મંગળમય થાય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે. તેથી ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ જગતમાં સ્ત્રી પુરુષનું ધ્યાન ન કરો. થોડો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે મન કેમ બગડેલું છે. સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે, તે મન પરમાત્માનું ધ્યાન કરવાથી સુધરે છે. જીવ અમંગળ છે, પ્રભુ મંગળમય છે. મનુષ્યમાં રહેલી કામવૃત્તિ મરે તો બધુંય મંગળ થાય છે. જે કામાધીન નથી તેનું સદા મંગળ જ થાય છે. કામ જેને મારે એ જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર. મનુષ્યનું પોતાનું અમંગળ કાર્ય જ તેને વિઘ્ન કરતા છે, ન અન્ય કોઈનું કાર્ય. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલા સ્કંદમાં વ્યાસદેવનું, બીજા સ્કંદમાં શુકદેવજીનું અને સમાપ્તિમાં સૂતજીનું મંગલાચરણ થાય છે. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. સવારમાં મંગલાચરણ કરો, મધ્યાહને મંગલાચરણ કરો અને રાત્રે સૂતા પહેલા મંગલાચરણ કરો. વ્યાસજી ધ્યાન કરતા બોલ્યા છે, વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો. મનને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરો. એ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસ દર્શન. રામ, કૃષ્ણ કે શિવ
કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરવું. મંગલાચરણના શ્લોકમાં સર્વથી શ્રેષ્ઠ સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું એમ વ્યાસજી કહે છે. ધ્યાનમાં વ્યાસજીનો આગ્રહ નથી કે એક શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. ત્યાં ખાસ વિશિષ્ટ વાંસણ સ્વરૂપનો નિર્દેશ નથી. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેના માટે તે સ્વરૂપનું ધ્યાન ઉત્તમ છે. જે ઠાકોરજીના સ્વરૂપના ધ્યાનમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઈષ્ટ છે. સનાતન ધર્મમાં દેવ અનેક હોવા છતાં ઈશ્વર એક જ છે. મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી. ઈશ્વર એક જ છે, તેના સ્વરૂપો અનેક છે. વૃષભાનુની આજ્ઞા હતી. રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી કૃષ્ણ ચંદ્રાવલીનો શણગાર સજી સાડી પહેરીને રાધાજીને મળવા જાય છે. કૃષ્ણ સાડી પહેરે છે એટલે માતાજી બને છે. એકમ સદ પ્રિયા બહુધા વદયંતી. ઈશ્વરના સ્વરૂપો અનેક છે પણ તત્વ એક છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તેમાં પ્રકાશ દેખાશે. સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન એક ઈષ્ટ દેવનું જ કરો. રૂક્ષ્મણીની અનન્ય ભક્તિ છે. દેવીનું પૂજન કરે છે ત્યારે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. વંદન દરેક દેવોને કરો પણ ધ્યાન એક જ દેવનું કરો. વંદન અને પૂજા સર્વની કરવી પણ ધ્યાન તો એક જ દેવનું કરવું. જે સ્વરૂપની રુચિ હોય તેનું જ ધ્યાન કરવું. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. અને આ પ્રમાણે એકતા થાય ત્યારે પરમાત્મા પરમ આનંદ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહીં. કોઈ જીવનું ધ્યાન ન કરો. કોઈ જળ વસ્તુમાં ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અનેક જન્મના આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં પહેલા સંસારના વિષયો દેખાય છે. તે ન દેખાય તેનો કોઈ ઉપાય. તેનો ઉપાય એ છે કે જ્યારે ધ્યાન કરતા સંચળ મન બને ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા નિહાળતા તેના નામનું કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ દાનથી કે સ્નાનથી થતી નથી. તીર્થ કરવાથી શરીર શુદ્ધ થાય છે પણ શુદ્ધ થતું નથી મન. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન ન કરે ત્યાં સુધી સુધરશે નહીં. આ શરીર જેવું મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. આ શરીર ગંદુ છે. શરીરનું બીજ અપવિત્ર છે. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમાત્માની શક્તિ તમારામાં આવશે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવમાં ઈશ્વરની શક્તિ આવે છે. ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ દશા એ સમાધિ છે. વેદાંતમાં એને જીવન મુક્ત માની છે. સમાધિ અધિક વખત ટકે એટલે જ્ઞાનીઓને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે. ભાગવતમાં વારંવાર આવશે ધ્યાન કરો અને જપ કરો. એક એક ચરિત્રમાં આ સિદ્ધાંત વર્ણવ્યો છે. પુનરુક્તિ એ દોષ નથી. એક સિદ્ધાંતને બરાબર બુદ્ધિમાં ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના પ્રત્યેક સ્કંદમાં આ જપ ધ્યાનથી કથા આવશે. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. વસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા. ભાગવતનો આરંભ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ઈશ્વરનું ધ્યાન કરશે તે જ ઈશ્વરને વાલો લાગશે.
જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્રય કરી મુક્તિ બને છે. જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો એ જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે. માર્ગ જુદા જુદા છે. સાધનમાં ભેદ છે, ધ્યેય એક જ છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાન પરક અને ભક્તિ પરક થઈ શકે છે. તેથી સગુણ નિર્ગુણ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને તેવું સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. સગુણ નિર્ગુણ બને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજે છે. ઈષ્ટદેવમાં 16 આની વિશ્વાસ રાખી જગતના જડ ચેતન પદાર્થમાં પ્રભુ રહેલા છે તેવો વિશ્વાસ રાખો. મંગલાચરણનો સગુણ નિર્ગુણ પરક અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. પરમાત્મા જે કરે એનું નામ લીલા અને જીવ જે કરે એનું નામ ક્રિયા. ક્રિયા બંધનરૂપ છે, કારણ તેની પાછળ કર્તાની આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. ઈશ્વરની લીલા બંધનમાંથી છોડાવે છે, કારણ ઈશ્વરને સ્વાર્થ તથા અભિમાનનો સ્પર્શ થતો નથી. જે કાર્યમાં કર્તૃત્વનું અભિમાન નથી તે લીલા. કેવળ જીવોને પરમાત્માનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી, રાસ સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે તે મિત્રો માટે, પોતા માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે, દેવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોના સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ એ લીલા છે, સ્થિતિ એ પણ લીલા છે અને વિનાશ એ પણ લીલા છે. વિનાશમાં પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટા હું છું. હુંનો નાશ થતો નથી. જ્ઞાની પુરુષો હુંનો વિનાશ ન થાય તેને પણ લીલા કહે છે. હું ઈશ્વરનો અંશ છે, પણ આ હું અહંકારમાં પરિણમવું ન જોઈએ. ગાંધારીને શ્રી કૃષ્ણ ભગવાન મળવા આવે છે. ગાંધારીએ શાપ આપ્યો છે, મારા વંશમાં તે એક પણ રહેવા દીધો નહીં. જા, તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં. પણ શ્રી કૃષ્ણ તેથી ખુશ થાય છે. તેઓ કહે છે, માં, હું વિચાર કરતો હતો કે આ બધાયનો વિનાશ કેવી રીતે કરવો. સારું થયું તમે શાપ આપ્યો. શાંતાકારમ ભુજગય શયનમ. સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્માને શાંતિ છે. લોકોને પલંગ શયન, પથારી શયન કરવા મળે છે તો પણ મનુષ્યને શાંતિ નથી. શ્રી કૃષ્ણની શાંતિ કેવી છે? લય એ પણ ભગવાનની લીલા છે. જીવનની ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્રય થયું. લોકો આને ભગવાન કહે છે તે સાચું છે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર કરનાર પરમાત્માનું તમે ધ્યાન કરીએ છીએ. આદિ કવ્યએ બ્રહ્માને જે દિવ્ય જ્ઞાન નારાયણને આપ્યું છે તેનું વર્ણન કરીએ છીએ. ભગવાનના ધ્યાનમાં તન્મયતા ન થાય તો સંસારનું ધ્યાન થશે. તે તોડવાનો પ્રયત્ન કરે. ધ્યાનની શરૂઆતમાં સંસાર દેખાય છે. પ્રત્યેક સાધનને એવો અનુભવ થાય છે, ઈશ્વરનું ધ્યાન ન થાય તો હરકત નથી. પણ સંસારને, કોઈ સ્ત્રીને તો જરૂર ધ્યાનમાં લાવશો નહીં. દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા ઉપર બેસવાનો રિવાજ જગતની વાતો કરવા માટે નહીં, પણ ધ્યાન કરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા ઉપર બેસી ધ્યાન ચિંતન કરવાનું છે. વ્યાસજી આરંભમાં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કાર્યમાં અનેક વિઘ્ન આવે છે. કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવાથી તે વિઘ્નોને નાશ થાય છે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્યમ પરધીમહિ
સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું છે એમ કેમ લખ્યું? અને સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું એમ કેમ લખ્યું? શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવ ભક્તો, દત્તાત્રેયના ભક્તો, દેવીના ભક્તો વગેરે એમ માને કે ભાગવત શ્રી કૃષ્ણ ભક્તો માટેનો જ ગ્રંથ છે. વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ આપી ધ્યાન કરવાનું કહ્યું નથી, પણ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. જેને જે સ્વરૂપ ગમતું હોય તેનું તેને ધ્યાન કરવું. આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે. શિવ મહિમા સ્તોત્રમાં કહ્યું છે, સાંગો પાંગ વેદ શાંખ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, પાશુપત શાસ્ત્ર, વૈષ્ણવ શાસ્ત્ર વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રવાળાઓ આ અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે, આ અમારું શાસ્ત્ર સર્વોત્તમ છે, એ પ્રમાણેની પોતપોતાની મનોવૃત્તિ અનુસાર સરળ અને કઠિન માર્ગને માને છે. પરંતુ યથાર્થમાં તો પૃથક પૃથક શાસ્ત્રોને માનનારા બધાઓનું એક જ તાત્પિકપનું સ્થાન છે. જેવી રીતે સરળ અને વાંકી ચૂકી વહેનારી બધી નદીઓનું પ્રાપ્તિ સ્થાન એક સમુદ્ર છે. દરેકની રુચિઓ ભિન્ન ભિન્ન હોય છે. તેથી પરમાત્મા શિવ, ગણેશ, રામચંદ્ર વગેરેના સ્વરૂપમાં ધરે છે. સત્ય અવિનાશી છે, અબાધિત છે. સત્યનો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ દુઃખ, લાભ હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. ગીતાજીમાં ભાગવતમાં બોલ્યા છે, દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે છે અને સુખમાં પણ જેને સ્પૃહા નથી એ સ્થિત પ્રજ્ઞ. શ્રી કૃષ્ણ જેવું બોલ્યા છે તેવું જીવનમાં આચરી પણ બતાવ્યું છે. રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એ જ પ્રકારનો આનંદ. શ્રી કૃષ્ણની 16,000 રાણીઓ સેવા કરે, સોનાની દ્વારકા વગેરે છે ત્યારે પણ આનંદ, અને સર્વનો વિનાશ થાય ત્યારે પણ એ જ આનંદ. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, આ બધું ખોટું છે, હું જ એક સાચો છું. જગત અસત્ય છે, પરમાત્મા સત્ય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે એક જ સ્વરૂપ રહે તે સત્ય. તેથી ભગવાન વ્યાસે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ એમ કહ્યું છે. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત અસત્ય છે, જગતના પદાર્થો દુઃખરૂપ છે. વ્યવહાર કાળમાં જગત સત્ય જેવું ભાસે છે. પરમાર્થ દ્રષ્ટિએ, તત્વ દ્રષ્ટિથી જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. જગત અનિત્ય છે તેમ વારંવાર ચિંતન કરે. જેને પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન થાય તેને જગતનું ભાન થતું નથી. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે એમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. મનુષ્ય સદા સર્વદા એક સ્વરૂપમાં રહેતો નથી. ઈશ્વર એક સ્વરૂપ છે. એને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. એ પોતે આનંદ રૂપ છે. ઈશ્વર વિના જે ભાસે તે માયા છે, અસત્ય છે, ભાસ માત્ર છે. રૂપિયો ખોટો હોય તો તેના ઉપર મોહ થતો નથી. એમ આ ખોટા અસત્ય જગત ઉપર મોહ ન કરવો. સ્ત્રી પુરુષના મિલનમાં સુખ થાય છે, પણ વિયોગમાં અતિશય દુઃખ થાય છે. વિયોગ અવશ્ય છે એમ સમજી જગતના જીવ ઉપર પ્રેમ ન કરો. પરમાત્મા અવિનાશી છે, માટે એમના ઉપર જ પ્રેમ કરો. અંધારામાં પડેલ દોરડું સર્પ રૂપે ભાસે છે, પરંતુ પ્રકાશ આવતા, જ્ઞાન થતા તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ રજ્જુ સર્પ ન્યાયે આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનતાને કારણે તે સત્ય હોય એમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તમને જગત સત્ય જેવું લાગે છે. આ દ્રશ્ય જગત સ્વરૂપ છે, ખોટું છે
તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે તે રહેલું હોવાથી તે સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે, જેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું ભાસે છે. જગતનું અધિષ્ઠાન ઈશ્વર સત્ય હોવાથી તે સત્ય જેવું ભાસે છે. રાજાએ ખોટા મોતીના હાર પહેર્યા હોય તો પણ તેની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચા મોતીના હાર પહેર્યા છે. ગરીબ માણસે સાચા મોતીના હાર પહેર્યા હોય તો પણ તેની ગરીબીને કારણે લોકો એમને માનશે કે તેણે ખોટા મોતીના હાર પહેર્યા છે. જગત એ કળછડ મોતીની કંઠી છે, તેને પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેજો, પણ જગતને ખોટું માનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ થવાનો છે. ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે. ભાગવતનો મુખ્ય વિષય કયો, ભાગવતનો અધિકારી કોણ વગેરેનું વર્ણન આ બીજા શ્લોકમાં કર્યું છે. શ્રીમદ ભાગવતમાં પ્રાણી માત્ર ઉપર દયાવાળા અને મત્સરથી રહિત એવા સત્પુરુષોને કેવળ ઈશ્વર આરાધન રૂપ નિષ્કામ પરમ ધર્મ વર્ણવ્યો છે. તેમજ પરમાર્થ રૂપ જાણવા યોગ્ય પરમ સુખને આપનાર અને આધ્યાત્મિક આદિ ભૌતિક તથા આદિ દૈવિક તાપને દૂર કરનાર તે પરમાત્મા રૂપ વસ્તુ આ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલું છે. જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે એનું ફળ પોતાને મળે એમ ઈચ્છે એ ધર્મમાં કપટ છે. નિષ્કામ કર્મમાં દોષ ક્ષમ્ય છે, સકામ કર્મમાં દોષ ક્ષમ્ય નથી. નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ થાય તે ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રનો જપ કરવાનું કહ્યું. વાલ્મીકી ભૂલથી રામ રામને બદલે મરા મરા જપવા લાગ્યા. મરા મરા કહેવાથી આ મંત્રનું ફળ તેઓને મળ્યું. અતિ પાપીના મુખમાંથી ભાગવતનું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે, એટલે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી. સેવાનું ફળ સેવાશે, મેવા નહીં. મુક્તિની પણ આશા કરશો નહીં. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી. ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વાલા નથી, તેને સંસાર વાલો છે. કામ સુખ માટે ભગવાનની પ્રાર્થના ન કરો. ભોગ માટે ભક્તિ નહીં, ભગવાનને માટે ભક્તિ કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભગવાન છે. મારું કામ કરવા ઠાકોરજી આવે એવો વિચાર કરે તે વૈષ્ણવ કહેવાય નહીં જ. ભગવાન પાસે કેટલાક પુત્ર માગે છે, કેટલાક પૈસા માગે છે. ભગવાન વિચારે છે કે મારું કામ કરવા કોઈ મંદિરમાં આવતા નથી, પણ પોતાનું કામ મારા મારફત કરાવવા આવે છે. સાસો વૈષ્ણવ તો કહેશે કે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું સમગ્ર હું આપને અર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે ભક્તિ પણ માગતા નથી. મને દર્શન આપો એમ પણ કહેતા નથી. વૈષ્ણવ કહેશે હું તો એટલે જ માગું છું કે તમારી સેવા કરતા હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે ભગવાન પાસે કંઈ માગશો નહીં. ભગવાનને તમારા ઋણી બનાવજો. શ્રી રામચંદ્રનો રાજ્યાભિષેક થયા પછી તેઓ દરેક વાનરને ભેટ સોગાદ આપી બધાઈને નવાજ કરે છે, પરંતુ હનુમાનજીને તેઓ કાંઈ આપતા નથી. આ જોઈ સીતાજીને ગ્લાનિ થઈ. માતાજી કહે છે આ હનુમાનજીને કંઈ આપો ને. રામજી કહે હનુમાનજીને હું શું આપું? હનુમાનજીના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય એમ નથી. હનુમાને મને એમનો ઋણી બનાવ્યો છે. ભગવાને હનુમાનજીને કહ્યું છે પ્રતિ ઉપકાર કરું કા તોરા, સન્મુખ હો ન સક્ત મુખ મોરા. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માગે છે,
જ્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માગણી ન હોય. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો. ભક્તિમાં માગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી, પણ ભગવાન જશે, આપવા વાળો જશે. ગીતાજીમાં કહ્યું છે, ગીતા અધ્યાય 7 શ્લોક 23 એવું કહ્યું, સકામી ભક્તો જે દેવતાઓની પૂજા કરે તે તો દેવતાઓ દ્વારા હું તેમને ઈચ્છા ભોગો આપું છું, પરંતુ મારી જ નિષ્કામ ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે. ભગવાન પાસે પૈસા માગશો તો ભગવાન પૈસા આપશે, પરંતુ ભગવાન મળશે નહીં. ભગવાન પાસે જેટલું માગશો તેટલું જ તે આપશે. પ્રભુ પાસે માગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે મિત્રો વચ્ચે પ્રેમ રહેશે. ગોપીઓ આંખ શ્રી કૃષ્ણને આપે છે, મન શ્રી કૃષ્ણને આપે છે. મારે મારા પ્રભુ પાસે કાંઈ માગવું નથી. મારું સર્વસ્વ મારે શ્રી કૃષ્ણને આપવું છે. ભગવાન પાસે માગશો તો પ્રેમમાં ભંગ થશે. એમ માનો કે પ્રભુએ મને ઘણું આપ્યું. ઘણા દર વર્ષે ડાકોર જાય છે. રણછોડરાયજીને પ્રાર્થના કરે કે મહારાજ, 6 વર્ષથી આપના દર્શને આવું છું, હજુ મારે ત્યાં બાબુ આવ્યો નથી. ભગવાન કહેશે કે જા, તને બાબુ આપ્યો, પણ તારો અને મારો સંબંધ હવે છૂટ્યો. ઠાકોરજીએ ઓછું આપ્યું હોવા છતાં માનવું, મારા ઠાકોરજીએ પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે. નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો ભક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિના જનતો મુક્તિ ન માગે, મુક્તિ કરતા ભક્તિમાં અવલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. વેદાંતીઓ માને છે કે આ પરમાત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવો માને છે કે મુક્તિ તો મારા ભગવાનની દાસી છે. દાસી કરતા મારા ભગવાન વધારે છે. ભગવાન પાસે ભગવાન મારું કામ કરે એવી અપેક્ષા ન રાખો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે, માતાજી કહો તમારો રોગ સારો કરે. રામકૃષ્ણે કહ્યું, મારી માતાને હું મારા માટે તકલીફ નહીં આપીશ. ભક્તોનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ આપે. માગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર માગતો નથી. સુદામાની ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ગરીબ હતી. તેમની પત્નીએ તેમને કૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા. સુદામા ભગવાનને મળવા આવ્યા છે. સુદામા માગવા આવ્યા નથી. દ્વારકાનાથનો જેમણે વૈભવ જોયો, પણ સુદામાએ જીભ બગાડી નથી. સુદામાને લાગ્યું કે મને જોતા જ મારા કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળેલા. તેમને મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારા દુઃખ એ મારા કર્મનું ફળ છે. મારું દુઃખ જાણી મારા દુઃખ માટે મારા પ્રભુને વધુ દુઃખ થશે, એટલા મારે પ્રભુને દુઃખ નથી કહેવું. એટલે સુદામાએ ભગવાન પાસે કાંઈ માંગ્યું નથી. સુદામાને એક જ ઈચ્છા હતી, મારા પૌવા ભગવાન આરોગે, તેની મારે ઝાંખી કરવી છે. સુદામા લેવા આવ્યા નથી, તે પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. ઈશ્વર પહેલા તમારું સર્વસ્વ લેશે, તે પછી પોતાનું સર્વસ્વ આપશે. જીવ નિષ્કામ બને છે ત્યારે ભગવાન તેની પૂજા કરે છે. ભક્તિ નિષ્કામ હોય તો ભગવાન પોતાના સ્વરૂપનું દાન ભક્તિનું કરે છે. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વરના દ્વારે જાય છે ત્યારે ભગવાન પણ ઈશ્વરપણું ભૂલે છે. 10 દિવસમાં ભૂખ્યા હતા તો પણ સુદામાએ મુઠ્ઠી પૌવા પોતાનું સર્વસ્વ ભગવાનને આપી દીધું. સુદામાના પૌવા ભલે મુઠ્ઠી જેટલા હશે, પણ સુદામાનું તે સર્વસ્વ હતું. પૌવાની કિંમત ન હતી, સુદામાના પ્રેમની કિંમત હતી. મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે, એમ માનજો. ભગવાન પાસે કંઈ માગશો નહીં.
તેથી ભગવાન ઋણી બને છે. ગોપીઓએ કાંઈ માગ્યું નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી, એટલે ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી ગીતમાં પણ ગોપીઓએ ભગવાનને કહેશે કે અમારે તમારી દાસી છીએ, નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ એમ જ ગોપીઓને મળે ત્યારે પણ ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કંઈ માગતી નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસાર રૂપી કૂવામાં પડેલાઓને તેમાંથી બહાર નીકળવા અવલંબન રૂપ આપનું ચરણ કમળ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ આપ પ્રગટ રહો. એક સખી ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવ, તું કોનો સંદેશો લઈને આવ્યો છે? કૃષ્ણનો. તે તો અત્રે હાજર છે. ઉદ્ધવ, લોકો કહે છે કે શ્રી કૃષ્ણ મથુરામાં ગયા, પણ તે ખોટું છે. મારા ઠાકોરજી હંમેશા મારી સાથે છે. 24 કલાક અમારો અને તેનો નિત્ય સંયોગ છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓ જ્યારે ઠાકોરજીને સ્મરણ કરે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું પડે છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ભગવાનને ખેંચી લાવે છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. તુકારામ તેથી તો કહેશે કે ભલે મને ભોજન ન મળે, પણ 24 કલાકમાં એક ક્ષણ પણ હે પ્રભુ, હે વિઠ્ઠલનાથ, મને તમારાથી અલગ ન કરતા. ભગવાન ઉદ્ધવને કહેશે, હે ઉદ્ધવ, મારી ગોપીઓ મારામય ચિત્તવાળી ગોપીઓને આદર્શ આંખ સમક્ષ રાખી ભગવાનની ભક્તિ કરો. સુદામા અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ મેળવો. સુદામાની નિષ્કામ ભક્તિ હતી. તમારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરો તો ભગવાન પણ પોતાનું સર્વસ્વ તમને આપશે. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાના સ્વરૂપનું દાન આપી દેશે. તેથી જ નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની પણ ઈચ્છા ન હતી. શ્રી કૃષ્ણનું સુખ એ જ મારું સુખ એવો પ્રેમનો આદર્શ ગોપીઓને હતો. એક સખીએ ઉદ્ધવને સંદેશો આપ્યો કે શ્રી કૃષ્ણ વિયોગમાં અમારી દશા કેવી છે તેનો ઉદ્ધવજી આપે છે અનુભવ કર્યો છે. મથુરામાં ગયા પછી શ્રી કૃષ્ણને કહેજો, આપ મથુરામાં આનંદમાં બિરાજતા હોવ તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ કરવો નહીં. અમારો પ્રેમ જાતે સુખી થવા માટે નહીં, પરંતુ શ્રી કૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ, પરંતુ અમારા વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો સુખી રહે. અમારા સુખ માટે તેઓ અહીં ન આવે, પરંતુ જો તેઓને પોતાના સુખ માટે અત્રે આવવું હોય તો ભલે આવે. બીજાને સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે. સાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ સૂત્રમાં લખ્યું છે, ધન્ય છે વ્રજ ભક્તોને તે શ્રી કૃષ્ણને મથુરામાં મળવા ગયા નથી. ગોપી પ્રેમમાં પાગલ બને છે ત્યારે અનુભવ કરે છે શ્રી કૃષ્ણ મારી સાથે છે. એક સખી વિચારે, હું ત્યાં મળવા જઈશ, પણ હું ત્યાં મળવા જાઉં અને ઠાકોરજીને કંઈક પરિશ્રમ થાય તો, તેઓને સંકોચ થાય તો, પરમાત્માના દર્શન કરતા મને આનંદ થશે, પણ મને જોતા મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ ગામડાની ગોવાળીણો સાથે હું રમતો હતો, ના ના, મારે મથુરા જવું નથી. મારા પ્રેમમાં જે કાંઈ ખામી હશે એટલે તેઓ મને છોડીને ગયા છે. મારો પ્રેમ સાસો હશે તો જરૂર તેઓ ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગમાં દુઃખ સહન કરીશ. જેથી શ્રી કૃષ્ણ કહેશે, મને ગોકુળમાં ગોપીઓ સાથે જે આનંદ મેળવો છે તે દ્વારકામાં મેળવો નથી. ભગવાનનો આશ્રય લે તે નિષ્કામ બને છે. ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી પ્રેમનો મહિમા જોવા મળે છે. શ્રી કૃષ્ણ એક વખત બીમાર પડ્યા. પ્રભુએ બીમાર પડવાનું નાટક રચ્યું. કોઈ દવા સફળ થઈ નહીં. ત્યારે પ્રભુએ
વૈષ્ણવ શરણ રસ દવા તરીકે માગી, કોઈ વૈષ્ણવ પોતાના શરણની રસ દવા તરીકે આપે તો ભગવાનનો રોગ સારો થાય. કૃષ્ણની પટરાણીઓ પાસે પદરજની માગણી કરવામાં આવી. સઘળી રાણીઓ આંચકો અનુભવે છે. પ્રાણનાથને શરણરજ આપીએ તો મોટું પાપ લાગે અને નરકમાં જવું પડે. નરકમાં કોણ જાય? પદરજ આપીશું નહીં. બીજાઓ પાસે શરણરજની માગણી કરવામાં આવી, કોઈ તૈયાર ન થઈ. અંતે ગોપીઓ પાસે વાત લઈ જવામાં આવી. ગોપીઓએ વાત સાંભળી કે અમારા કૃષ્ણ બીમાર છે, જો તેઓ સારા થતા હોય તો અમારા શરણરજની રજ આપવા અમે તૈયાર છીએ. તેના બદલામાં અમને જે દુઃખ ભોગવવાનું આવે તે અમે ભોગવીશું. જો અમારો કનૈયો સુખી થતો હોય તો અમે નરકની યાતના સહન કરવા પણ અમે તૈયાર છીએ. ગોપીઓએ શરણરજ આપી. શ્રી કૃષ્ણ રોગ સારો થયો. સાચા નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવું. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ન મળે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે. આદત અને હાજત ઓછી કરે તો જ માનવ પ્રભુમાં લીન બને છે. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે, વેદાંત સર્વ માટે નથી. વેદાંતનો અધિકાર સર્વને આપ્યો નથી. વેદાંત જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થાય તેને માટે છે. વેદાંતનો અધિકારી કોણ? જેને ષટ સંપત્તિ વગેરેની પ્રાપ્ત કરી હોય તે વેદાંતનો અધિકારી છે. જ્યારે ભાગવત તો સર્વ માટે છે. ભાગવતનો અધિકાર સર્વને છે. સતા બતાવ્યું છે શુદ્ધ અંતકરણ વાળા પુરુષોને જાણવા યોગ્ય પરમાત્માનું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે. નિર્મત્સર થઈને કથા સાંભળવી. મત્સર એ મોટામાં મોટું શત્રુ છે. મત્સર બધાને પજવે, જ્ઞાની તેમજ યોગીઓને પણ પજવે. સાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિદ્ધિના બળે 1400 વર્ષ જીવ્યા હતા. મૃત્યુને 14 વખત તેઓએ પાછું ઠેલવ્યું. તેઓ પ્રસિદ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. સાંગદેવ જ્ઞાનેશ્વરને માટે મત્સર કરવા લાગ્યા. આ બાળક શું મારા કરતા પણ વધ્યો? જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઈ. તે વખતે જ્ઞાનેશ્વરની ઉંમર 16 વર્ષની હતી. સાંગદેવને થયું પત્રમાં જ્ઞાનેશ્વરને માટે શું સંબોધન લખવું. જ્ઞાનેશ્વર ઉંમરમાં પોતાનાથી નાના, માત્ર 16 વર્ષના, એટલે પૂજ્ય તો કેમ લખાય? તેમજ આવા મહાજ્ઞાની પુરુષને ચિરંજીવી એમ પણ લખાય નહીં. પત્રની શરૂઆતમાં જ આ ભાંજગઢમાં ન કરી શક્યા, તેથી એમણે કોરો પત્ર જ્ઞાનેશ્વર ઉપર મોકલ્યો. સંતોની ભાષા સંતો જાણી શકે છે. સંતો કોરા કાગળ પણ વાંચી શકે છે. મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો. 1400 વર્ષની તમારી ઉંમર થઈ, પરંતુ 1400 વર્ષ પણ તમારા કોરા ગયા. સાંગદેવને થયું જ્ઞાનેશ્વર જેવા પુરુષને તો મળવું જોઈએ. સાંગદેવને પછી જ્ઞાનેશ્વરને મળવા જવાની ઈચ્છા થઈ. પોતાની સિદ્ધિઓ બતાવવા એણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી. આ પ્રમાણે તેઓ જ્ઞાનેશ્વરને મળવા આવતા હતા. જ્ઞાનેશ્વરને કોઈએ કહ્યું કે સાંગદેવ વાઘ ઉપર સવારી કરી તમને મળવા માટે આવે છે. જ્ઞાનેશ્વરને થયું આ ડોસાને સિદ્ધિઓનું અભિમાન થયું છે. સાંગદેવે પોતાની સિદ્ધિઓના અભિમાનથી જ્ઞાનેશ્વરને પત્રમાં પૂજ્ય સંબોધન લખ્યું ન હતું. તેમણે બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું, સંત મળવા આવે એટલે તેનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને. એ વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. એણે ઓટલાને ચાલવા કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી આવતો જોઈ સાંગદેવનું અભિમાન પીગળી ગયું. સાંગદેવે કહ્યું, મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે.
ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શક્તિ છે કે તે જળને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંનેનો મેળાપ થયો. સાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા. આ દ્રષ્ટાંત વિશેષમાં બતાવે છે કે હઠયોગથી મનને વશ કરવા કરતા પ્રેમથી મનને વશ થવું ઉત્તમ છે. સાંગદેવ હઠયોગી હતા. હઠથી, બળાત્કારથી તેમણે મનને વશ કરેલું. યોગ મનને એકાગ્ર કરી શકે, પણ યોગ મનને, હૃદયને વિશાળ કરી શકતો નથી. એટલે સાંગદેવ જ્ઞાનેશ્વરની ઈર્ષ્યા કરતા હતા. હૃદયને વિશાળ કરે છે ભક્તિ, અને ભક્તિથી હૃદય પીગળે છે અને વિશાળ થાય છે. મત્સર કરનારનો આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાં મત્સરને રાખશો નહીં, મનમાં રહેલા મત્સરને કાઢશો તો મનમોહનનું સ્વરૂપ મનમાં ઠસી જશે. કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનારા ઓછાશે. કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો જીવનમાં પણ ઉતારો. એકલા સુશ્રુભીમાં નહીં પણ કૃતુભીમાં પણ બનો. એટલું જ કહ્યું છે કે જે સમયે સુકૃતિ પુરુષ આને સાંભળવાની ઈચ્છા કરે તે જ સમયે ઈશ્વર વિના વિલંબે એના હૃદયમાં આવીને બંદી બની જાય છે. ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ અને નિર્મત્સર બને છે. કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. મનુષ્ય નિર્મત્સર ન બને ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી ભાવના તે તમારા માટે રાખશે. બીજા સાથે વેર કરનારો પોતે સાથે વેર કરે છે, કારણ સર્વરના હૃદયમાં ઈશ્વર રહેલા છે એવું ગીતામાં કહેલું છે. 9મી શારણ્યમાં 88,000 ઋષિઓનું બ્રહ્મસૂત્ર થયું છે. તે બ્રહ્મસૂત્રમાં એકવાર સૂતજી પધાર્યા. સૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો, જીવ માત્રનું કલ્યાણ શાથી થાય તે અમને કહો. કલ્યાણનું સુલભ અને સરળ સાધન બતાવો. મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય બતાવો. કળયુગના શક્તિહીન માણસો પણ જે સાધન કરી શકે તે સાધન બતાવો. આ કળયુગના મનુષ્યો મન બુદ્ધિવાળા અને મન શક્તિવાળા છે. તેથી સાધન કઠણ હશે તો સાધન કરશે નહીં. કળયુગના મનુષ્યો ભોગી છે, તેથી કળયુગના મનુષ્યોને મન બુદ્ધિવાળા કયા છે. કળયુગના માનવી એવા ભોગી છે કે તે એક આસને બેસી 8 કલાક ધ્યાન કરી શકશે નહીં. કળયુગના મનુષ્યો પોતાને ચતુર સમજે છે, પણ વ્યાજજી ના પાડે છે. સંસારના વિષયો પાછળ પડે તે પ્રવીણ શાનો? શાસ્ત્ર તો કહે છે 100 કામ છોડીને ભોજન કરવું, 1000 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન કરો અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરો, ધ્યાન કરો અને સેવા કરો. ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહીં, પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધાય કાર્ય કરો. કરોડ કામ છોડીને પેલું ભાગવત સ્મરણ કરવું. કળયુગમાં મનુષ્ય જે કરવાનું છે તે કરતો નથી, અને જે ન કરવાનું છે તે પહેલું કરે છે. એટલે વ્યાસજીએ કળયુગના મનુષ્યને મંદ બુદ્ધિવાળા કયા છે. વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા આપ સાંભળો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી, તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટ દ્વારકામાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનોહર છે. દર્શન કરતા તૃપ્તિ થતી નથી. ભગવાનની મંગળમય અવતાર કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલા કથા સાંભળવામાં અમને કદી તૃપ્તિ થતી નથી. કળયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોને શરણે જાય છે? પહેલા સ્કંદનો આ પહેલો અધ્યાય પ્રશ્ન ધ્યાન છે. સમુદ્ર પાર કરવા વાળાને જેમ કર્ણધાર મળી જાય તેમ આપ અમને મળ્યા છો. અમારા કેવળ ભગવાન છો. એવી રીતે પ્રેમથી કથા કહો કે જેથી અમારા હૃદય પીગળે. પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો. પરમાત્માના દર્શનથી આતુરતા વિના સંત મળતા નથી. જીવનને પરમાત્માને મળવાની આતુરતા જાગે
ત્યારે પ્રભુ કૃપાથી સંત મળે છે. સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી તેને સંત મળે તો પણ તેને તેમાં સદભાવ થતો નથી. સંતમાં સદભાવ થતો નથી તેનું એક જ કારણ છે, જીવને ભાગવત દર્શનની ઈચ્છા થતી જ નથી. વક્તાઓનો અધિકાર શુદ્ધ થવો જોઈએ, તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ શુદ્ધ થવો જોઈએ. શ્રવણના આ 3 પ્રધાન અંગો છે. પહેલું શ્રદ્ધા, શ્રોતાઓએ એકાગ્રતાથી શ્રદ્ધાથી કથા કરવી જોઈએ. બીજું જિજ્ઞાસાપણું, એટલે કે શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા ન હોય તો મન ઉપરથી કથાની અસર થશે નહીં. જાણવાની જિજ્ઞાસા ન હોય તો તેને કથા શ્રવણથી વિશેષ લાભ થતા નથી. અને ત્રીજું નિર્મિતસરતા, શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સર ભાવ ન હોવો જોઈએ. કથામાં દીન થઈને જવું જોઈએ. પાપ છોડીને મનને ભગવાનની મળવાની તીવ્ર આતુરતા છે એવી ભાવનાથી કથા કરો તો શ્રી કૃષ્ણના દર્શન થાય. પ્રથમ સ્કંદમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે. પરમાત્માની કથા વારંવાર સાંભળશો ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમ જાગશે. સૌનક ઋષિએ સૂતજીને કહ્યું, ભગવાન, કથામાં અમને શ્રદ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાઓના મુખેથી કથા સાંભળવાની મળે છે. શ્રવણ ભક્તિ પહેલી છે. રૂક્ષ્મણીએ પોતાના પત્રમાં લખ્યું છે, તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઈ. શબ્દ ત્યાં આવ્યો ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. શ્રોતામાં વિનય હોવો જોઈએ, તેમ વક્તામાં પણ વિનય હોવો જોઈએ. સૂતજી વિનય દાખવે છે. સૂતજીએ શ્રોતાઓને ધન્યવાદ આપ્યા છે. સૂતજી કહે છે કે કથા સાંભળીને તમારે જે કરવું હોય તે તો તમે કરો છો. તમે શાંતિથી શ્રવણ કરો છો એટલે મારું મન ભગવાનમાં સ્થિર થાય છે. તમે જ્ઞાની છો, પ્રભુ પ્રેમમાં પાગલ છો, પરંતુ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે. કથા કરી હું મારા વાણીને અને પવિત્ર કરીશ. આરંભમાં સૂતજી સુખદેવજીને વંદન કરે છે, તે પછી ભગવાન નારાયણને વંદન કરે છે. ભારતના પ્રધાન દેવ નારાયણ છે. શ્રી કૃષ્ણ ગોલોકમાં પધાર્યા છે. સર્વ અવતારોની સમાપ્તિ થાય છે. આ નારાયણની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી. ભારતની પ્રજાનું કલ્યાણ કરવા તે આજે પણ તપશ્ચર્યા કરે છે. શ્રી શંકરાચાર્યજી નરનારાયણના દર્શન કરે છે. શ્રી શંકરાચાર્યના દર્શન કર્યા પછી કહ્યું કે હું તો મહાન યોગી છું, તેથી આપના દર્શન કરી શક્યો, પણ કળયુગના ભોગી માણસો પણ આપના દર્શન કરી શકે એવી કૃપા કરો. ભગવાને તે વખતે આદેશ કર્યો, બદ્રીનારાયણમાં નારાયણ કુંડ છે, ત્યાં સ્નાન કરો. ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે તેની સ્થાપના કરો. બદ્રીનારાયણ ભગવાનની સ્થાપના શંકર સ્વામીએ કરી છે. શંકરાચાર્યનો પહેલો ગ્રંથ છે વિષ્ણુ સહસ્ત્ર નામની ટીકા. મનથી માનસ દર્શનનું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણને પ્રણામ કરો. જે જાય બદ્રી તેની કાયા સુધરી. બદ્રીનારાયણમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. તપશ્ચર્યામાં સ્ત્રીનો દ્રવ્યનો બાળકનો સંગ બાધક છે. નારાયણે લક્ષ્મીજીને કહ્યું કે તમે બહાર બેસીને ધ્યાન કરો, હું અંદર બેસીને ધ્યાન કરીશ. એક ભક્તે બદ્રીનારાયણના પૂજારીને પૂછ્યું, આવી સખત ઠંડીમાં ઠાકોરજીને સંદનથી પૂજા કેમ કરો છો? પૂજારીએ કહ્યું, અમારા ઠાકોરજીને તપશ્ચર્યા ખૂબ કરે છે, તેથી શક્તિ વધે છે, એટલે ઠાકોરજીને ગરમી બહુ થાય છે, એટલે સંદનથી પૂજા કરવામાં આવે છે. સૂતજી સરસ્વતીને વ્યાસજીને વંદન કરે છે. તે પછી સૂતજી કથાનો પ્રારંભ કરે છે. હવે એ કથા આપણે આવતીકાલે લઈશું. બસ આપ સર્વના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ અને આપ સર્વને પણ મારા ભાવ અને હૃદયથી પ્રણામ.